હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સંસ્કૃતની તારીખ 21/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો શીખીએ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. આપેલ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. સમય 3 કલાકનો છે અને તારીખ 21/4/2026ને મંગળવારના રોજ લેવાની સંસ્કૃત વિષયની પરીક્ષા માટે ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 1. નીચે આપેલી કાવ્યપંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. કોઈ પણ 2 કાવ્યપંક્તિ અથવા 1 કાવ્યપંક્તિ આપેલી હશે તેને આપણે સુવાચ્ય અક્ષરે એટલે કે ફરીવાર જોઈને સારા અક્ષરે લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1b. નીચે આપેલા પરિચ્છેદનું અનુલેખન કરો. એટલે કોઈ પણ ફકરો આપેલો હશે તે ફકરો જોવાનો છે અને ફરીવાર આપણે સુંદર અક્ષરે લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. આપેલા ફકરાને આધારે પ્રશ્નોના જવાબ વિકલ્પમાંથી શોધીને લખો. અહીંયા એક ફકરો આપેલો હશે, એ ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. વિકલ્પ સાથે જવાબ હશે. 1. ઉદ્યાનમ કથમ અસ્તિ? તો રમણીયમ અસ્તિ. 2. ઉદ્યાને કે ક્રીડંતી? તો બી બાલકાહ ક્રીડંતી. 3. કેચન બાલકા કેન ક્રીડંતી? તો કંદુકેન ક્રીડંતી. 4. પક્ષિણ કુત્ર કુંજતી? તો વૃક્ષેષુ કુંજતી. 5. જના ઉદ્યાને કિમ લભંતે? વિશ્રાંતિમ લભંતે. આવી રીતે કોઈ ફકરો આપેલો હશે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 3. સંસ્કૃતમાં 5 થી 6 વાક્યમાં ઉત્તર લખવાનો છે. મમ દિનચર્યા, મારી દિનચર્યા. મમ દિનચર્યા નિયમિતમ અસ્તિ. અહમ પ્રાતઃકાલે શીઘ્રમ ઉત્તિષ્ઠામિ. તતઃ દંતધાવનમ કૃત્વા સ્નાનમ કરોમિ. અનંતરમ અહમ પ્રાર્થનામ કરોમિ. અહમ વિદ્યાલયમ ગચ્છામિ તથા મિત્રે સહ અધ્યયનમ કરોમિ. મધ્યાહ્ને અહમ ભોજનમ કરોમિ. સાયંકાલે અહમ ક્રીડામિ તથા મિત્રે સહ હાસ્યમ કરોમિ. રાત્રौ અહમ સ્વાધ્યાયમ કૃત્વા શીઘ્ર નિંદ્રામ ગચ્છામિ. એવં મમ દિનચર્યા ઉત્તમા અસ્તિ. આવી રીતે આપણે તમારી દિનચર્યા લખવાની છે. બીજું છે મમ વિદ્યાલય, મારી વિદ્યાલય વિશે લખવાનું છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. અસ્મિન વિદ્યાલયે બહવ છાત્રા અધ્યયન કુર્વન્તિ. વિદ્યાલયે વિશાલમ પ્રાંગણમ અસ્તિ. તત્ર વયમ ક્રીડામઃ. અસ્માકં શિક્ષકાઃ જ્ઞાનિનઃ સન્તિ તથા તે અસ્માન સ્નેહેન શિક્ષયન્તિ. અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ. વિદ્યાલયે વયમ પઠામઃ લિખામઃ ચ. મમ વિદ્યાલય અતીવ પ્રિય અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4a. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. 1. બાલકઃ પુસ્તકમ. જવાબ થશે બાલકસ્ય પુસ્તકમ અસ્તિ. બીજું છે સીતા પુસ્તકમ, તો સીતાયાહ પુસ્તકમ અસ્તિ. આવી રીતે આપણે 2 શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવેલા છે તેમાંથી સાચું વાક્ય શોધીને લખવાનું છે. રામઃ મિત્રમ, તો રામસ્ય મિત્રમ સંતિ. બાલિકા લેખની, તો બાલિકાયાહ લેખની સંતિ. પ્રશ્ન નંબર 4b. આપેલું ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે બાલિકા લિખતી, તો બાલિકા લિખિષ્યતિ. આવી રીતે આપણે વાક્ય લખીએ. રામઃ ખાદતિ, તો રામઃ ખાદિષ્યતિ. છાત્રઃ વિદ્યાલયમ ગચ્છતિ, છાત્રઃ વિદ્યાલયમ ગમિષ્યતિ. અહમ ક્રીડામિ, તો અહમ ક્રીડેષ્યામિ. વયમ પાઠમ પઠામઃ, વયમ પાઠમ પઠિષ્યામઃ. આવી રીતે આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 5. આપેલા ગુજરાતી શબ્દો માટેના યોગ્ય સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. પહેલું છે કાગડો, તો કાકહ થશે. 2. કૂતરો, તો શ્વાનહ થશે. 3. વીંટી, તો અંગલીયકમ થશે. 4. બળદ, તો વૃષહ થશે. આવી રીતે આપણે સાચો શબ્દ શોધી લખવાનો છે. પ્રશ્ન નંબર 5b. નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. 3 માંથી 2. 1. સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી નગર છે. સંસ્કૃત થશે સૌરાષ્ટ્ર પ્રદેશે અમરેલી નગરમ અસ્તિ. 2. તે પોતે વસ્ત્રોનો ઉપયોગ કરતો નથી, તો સહ સ્વવસ્ત્રાણામ ઉપયોગમ ન કરોતી. 3. મારું ગામ મોટું છે, તો મમ ગ્રામ માંડલઃ અસ્તિ. આવી રીતે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 6. ચિત્રને આધારે સંસ્કૃતમાં 4 વાક્ય બનાવો. અહીંયા બગીચાનું ચિત્ર છે, તેના આધારે આપણે વાક્ય બનાવી લખવાના છે. ઉદ્યાને બાલકાઃ ક્રીડંતી. એકઃ બાલક પુષ્પાણિ સિંચતી. એકા બાલિકા ભૂમોરોપણમ કરોતિ. અન્ય બાલકઃ પતંગમ પશ્યતિ.
સર્વે બાલકા ઉદ્યાને આનંદમ અનુભવતી. આવી રીતે તમે કોઈ પણ 4 વાક્ય લખી શકો છો. કેટલાક બાળકો વાંચી રહ્યા છે એ પણ લખી શકો છો. ઘણા બધા ફૂલ ખીલેલા છે એ પણ લખી શકો છો. તમે તમને મનગમતા 4 વાક્ય લખી શકો છો. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 વાક્ય બનાવો. ક્રીડક કંદુકમ ક્ષિપતિ. મેં અહીંયા વર્તુળ પરથી કેટલાક વાક્ય બનાવેલા છે. તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો. ધાવક ધાવનમ કરોતી. શબાના લેખમ લિખતી. માતા ભોજનમ કરોતી. રાધા અભ્યાસમ કર લિખતી. લેખક લેખ લિખતી. કૃષક બીજમ વપતી. આવી રીતે તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો. કોઈ પણ 4 વાક્ય બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચે આપેલ શ્લોક અથવા કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. પહેલું છે રે રે વાયસ. રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણકઠોરમ શ્રાંતા કલાંતા પુનરુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજું છે ભોજનાંતે. ભોજનાંતે ચકીમ પેયમ જયંત કસ્ય વે સુત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શુક્રસ્ય દુર્લભમ. ત્રીજું છે પીબંતી. તો પીબંતી નદ્ય સ્વયમેવ નાંભ સ્વયં ના ખાદંતી ફલાની વૃક્ષા નાદંતી સસ્યમ ખલુ વારિવાહા પરોપકારય સતા વિભૂતય. ત્યારબાદ ચોથું છે આપદો દુર્ગામી પંડિત. આપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુક સ્ફુટવક્તા ચયો જાનાતિ સ પંડિત. આવી રીતે તમારે કોઈ પણ શ્લોક આપે હશે એ પૂર્ણ કરવાના છે. પ્રશ્ન નંબર 9, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1, અહમ ખાલી જગ્યા વિદ્યાલયે પઠામી. તો અત્ર વિદ્યાલયે. 2, રામ મિત્રેણ ખાલી જગ્યા ઉદ્યાને ક્રીડંતી. તો સહ મિત્રેણ સહ ઉદ્યાને. 3, બાલકા ખાલી જગ્યા વિદ્યાલયમ. તો તત્ર વિદ્યાલયમ ગચ્છન્તિ. 4, અહમ પુસ્તકમ પઠામી ચ લિખામી. આવી રીતે આપણે યોગ્ય શબ્દ યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 બમાં પણ 1, ખાલી જગ્યા બાલક પઠતી ખાલી જગ્યા ઉત્તીર્ણ ભવતી. તો યહ બાલક પઠતી સહ ઉત્તીર્ણ ભવતી. 2, અહમ ભોજનમ ખાલી જગ્યા વિદ્યાલયમ ગચ્છામી ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છામી. 3, ઉદ્યાને ખાલી જગ્યા બાલકાઃ હસંતિ. તો ક્રીડતઃ બાલકાઃ હસંતિ. 4, રામઃ ગતઃ ખાલી જગ્યા સહ વિદ્યાલયમ ન આગચ્છત. તો યહ વિદ્યાલય ન આગચ્છત. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચેના ધાતુઓના સંબંધક ભૂતકૃદંતના રૂપ લખવાના છે. પઠ તો પઠિતઃ. આવી રીતે તમે લખવાના છે. લિખ તો લિખિતઃ. ક્રીડ તો ક્રીડિતઃ. ખાદ તો ખાદિતઃ. હસ તો હસિતઃ. અહીં આપણું પેપર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે સૌને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.